વિદ્યાર્થી મિત્રો, આગળ એક મોટા દાખલાની આગળના વિડીયોમાં પ્રેક્ટિસ કરી એના જેવો જ પણ થોડો ફેરફાર થાય એવો હોય કે ઉદાહરણ નંબર 13 દાખલો જોઈએ આપણે. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2016 માટે લાસ્પેર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વસ્તુનું ખાનું આપેલું છે, એકમનું ખાનું આપેલું છે અને એકમના ખાનામાં સંખ્યા પણ લખી છે. જો એકમના ખાનામાં એકમની આગળ અહીંયા 20 સંખ્યા લખી છે તો એનો મતલબ કે નોંધ નંબર 1 પ્રમાણે ફેરફાર કરવો પડશે. પછી અમુક જગ્યાએ એકમના ખાનાના શબ્દો અને જથ્થાના ખાનાના શબ્દો અલગ પડે છે, તો એ સરખા બનાવવા માટે નોંધ નંબર 2 પ્રમાણે ફેરફાર કરવો પડશે. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર જોઈએ આપણે 13. રકમ જોઈ અહીંયા રકમ નીચે લખી છે એ પ્રમાણે પેલા વસ્તુ જેટલી આપી હોય એ બધી વસ્તુના નામ લખવાના. આ ટાઈપના લાસ્પેર, પાસે અને ફિશરના એક્ઝામ્પલ ગણો ત્યારે વચ્ચે અહીંયા લાઈનો મૂકવાની છોડવાની નથી. એકમોનું ખાનું આપ્યું હોય એ રકમમાં લખવાની જરૂર નથી. લખો તો કોઈ વાંધો નથી, પણ લખવાની કોઈ જરૂર નથી. અહીંયા જે ક્રમમાં બધું આપ્યું જ ક્રમમાં લખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, નાનું વર્ષ 15 અને 16, તો 15 એ કયું વર્ષ કહેવાય? આધાર વર્ષ. અને 16 કયું વર્ષ કહેવાય? ચાલુ વર્ષ. તો આધાર વર્ષનો ભાવ 2015 નો ભાવ એટલે આધાર વર્ષનો ભાવ. ભાવ એટલે પ્રાઇસ. તો આધાર વર્ષના ભાવને શું કહેવાય? P0. પછી અહીંયા 2016 નો ભાવ, 16 એટલે કયું વર્ષ? ચાલુ વર્ષ. ચાલુ વર્ષના ભાવને શું કહેવાય? P1. અહીંયા જે ક્રમ હોય એ જ ક્રમ લખવાનો છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફરીથી 2015 એટલે કયું વર્ષ? આધાર વર્ષ. 2016 એટલે કયું વર્ષ? ચાલુ વર્ષ. નાનું વર્ષ હોય એ આધાર વર્ષ, દૂરનું વર્ષ હોય એ આધાર વર્ષ, મોટું વર્ષ હોય એ ચાલુ વર્ષ. જથ્થો એટલે ક્વોન્ટિટી, જથ્થાને વપરાશ પણ કહેવાય. એટલે કોઈ દાખલામાં જથ્થાની જગ્યાએ વપરાશ લખ્યો હોય તો એને પણ ક્વોન્ટિટી એટલે Q સમજવાનો. તો 2015 નો જથ્થો મતલબ કે આધાર વર્ષનો જથ્થો એટલે Q0. 2016 નો જથ્થો મતલબ કે ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1. અહીંયા ક્રમ જે હોય રકમમાં એ જ ક્રમમાં P1, P0, Q0, Q1 લખવાનું છે. આ ધ્યાન રાખજો. હવે અહીંયાથી રકમમાં જ્યારે 4 ખાનામાં રકમ લખો ત્યારે 2 નોંધ ખાસ ધ્યાન રાખવાની છે. તો નોંધ નંબર 1 હતી, એકમના ખાનામાં કોઈ સંખ્યા આપેલી હોય તો ફેરફાર કરવાનો. તો એકમના ખાનામાં કેટલા લખ્યા છે? અહીંયા 20. તો એકમના ખાનામાં કોઈ સંખ્યા આપેલી હોય તો તે સંખ્યા વડે શું કરવાનું? બંને ભાવના ખાના અથવા બંને જથ્થાના ખાનાની સંખ્યાને ભાગવી. કાં તો બંને ભાવના ખાનામાં, કાં તો બંને જથ્થાના ખાનામાં. જ્યાં અનુકૂળતા હોય ત્યાં એ સંખ્યા વડે ભાગ ચલાવવાનો. તો ભાવના ખાના આ રહ્યા બે, 300 અને 440, અને જથ્થાના ખાનામાં સંખ્યા 5 અને 8 છે. તો અહીંયા સંખ્યા નાની છે તો 5 અને 8 ને 20 વડે ભાગવા અનુકૂળતા ઓછી પડશે. તો આપણે વધારે અનુકૂળ કરવું પડશે, ભાવના ખાનામાં અનુકૂળતા આવશે. તો 300 ભાગ્યા 20 કરો, એનો જવાબ જે મળે એ તમારે લખવાનો. 300 નહીં લખવાના, 300 ભાગ્યા 20. આ 20 વડે ભાવના ખાનાની બે જગ્યાએ સંખ્યાને ભાગવાની, 20 વડે. એટલે આને ભાગ્યા 20, આને ભાગ્યા 20. 440 ભાગ્યા 20 કરશો એટલે કેટલા મળશે આપણને? 22 મળશે. ભાવના ખાનામાં ફેરફાર કરીએ તો જથ્થાના ખાનામાં પછી કોઈ ફેરફાર કરવાનો નથી. એક જ જગ્યાએ ફેરફાર, કાં તો ભાવમાં અને કાં તો જથ્થામાં.
ભાવમાં ફેરફાર કર્યો મતલબ જથ્થામાં ફેરફાર નહીં કરવાનો. ચલો હવે વસ્તુ બી. વસ્તુ બી ના ખાનામાં જો એકમના ખાનામાં કોઈ સંખ્યા આપેલી નથી એટલે પહેલી નોંધ પ્રમાણે કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. પછી નોંધ નંબર 2, દરેક વખતે બે નોંધ જોવાની કે એકમના ખાનામાં શબ્દ અને જથ્થાના ખાનાના શબ્દ. એકમમાં કયો શબ્દ છે? ક્વિન્ટલ. જથ્થામાં કયા છે? કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો શબ્દ અલગ પડે છે, એને સમાન બનાવવા પડે. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે એટલે ક્વિન્ટલ નું શું બનાવવાનું? કિલોગ્રામ. તો એક ક્વિન્ટલમાં કેટલા કિલોગ્રામ હોય? 100 કિલોગ્રામ. એક ક્વિન્ટલ બરાબર કેટલા થાય? 100 કિલોગ્રામ. તો ક્વિન્ટલ નું રૂપાંતર કિલોગ્રામમાં કર્યું એટલે અહીંયા સંખ્યા મળી આપણને 100. તો સંખ્યા મળે તો નોંધ નંબર 1 પ્રમાણે સંખ્યા હોય એના વડે ભાગ ચલાવવો પડે, ફેરફાર કરવો પડે. તો આ સંખ્યા વડે કોને ભાગવાના? કાં તો ભાવના બંને ખાના, કાં તો જથ્થાના બંને ખાના. જથ્થાના ખાનામાં 10 અને 15 છે, એને 100 વડે ભાગવા અનુકૂળતા થોડી ઓછી છે. તો આપણે ભાવના ખાનામાં જોઈએ 500 અને 700 છે, તો 500 ને 700 બંનેને 100 વડે ભાગવામાં અનુકૂળતા વધારે છે. તો આ લઈશું આપણે 500 ભાગ્યા 100 કેટલા આવશે? 5. 700 ભાગ્યા 100 કેટલા આવશે? 7. ભાવના ખાનામાં ફેરફાર કર્યો એનો મતલબ જથ્થામાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો અહીંયા 10 ના 10, અહીંયા 15 ના 15. વસ્તુ સી. સી ના ખાનામાં કોઈ સંખ્યા આપેલી નથી એટલે નોંધ નંબર 1 પ્રમાણે કોઈ ફેરફાર થશે નહીં. પછી નોંધ નંબર 2 પ્રમાણે તમારે શું ચેક કરવાનું? એકમના ખાનાનો શબ્દ જોવાનો અને જથ્થાના ખાનાનો શબ્દ જોવાનો. સરખા નથી તો સરખા બનાવવા પડે. અહીંયા કિલોગ્રામ છે, અહીંયા બંને જગ્યાએ ગ્રામ છે, તો કિલોગ્રામ નું શું બનાવવાનું? ગ્રામ. 1 કિલોગ્રામ હોય એની જગ્યાએ કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થશે. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો 1000 ગ્રામ લખવાથી નોંધ નંબર 1 પ્રમાણે ફેરફાર કરવો પડે, મતલબ 1000 વડે ભાગ ચલાવવો પડે. તો વિદ્યાર્થી મિત્રો 1000 વડે કોને ભાગવાના? તો 1000 વડે બંને ભાવના ખાના અથવા બંને જથ્થાના ખાના. તો 1000 ભાવના ખાનામાં સંખ્યા નાની છે એટલે એવું ન હોય કે દર વખતે ભાવના ખાનામાં જ અનુકૂળતા હોય. અહીંયા ભાવના ખાનાની સંખ્યા નાની છે અને જથ્થામાં સંખ્યા મોટી છે, અનુકૂળતા છે, તો જથ્થામાં ફેરફાર કરશું. તો ભાવના ખાનાની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરવાનો. 60 અને 75. 60 અને 75. તો હવે ક્યાં ફેરફાર કરશું આપણે? જથ્થાના ખાના. 1200 ભાગ્યા 1000 કરો તો 1.2 આવશે. 2000 ભાગ્યા 1000 કરો તો જવાબ મળશે 2. હવે વસ્તુ ડી જુઓ. તો અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી એટલે નોંધ નંબર 1 પ્રમાણે કોઈ ફેરફાર થશે નહીં. પછી અહીંયા શબ્દ છે મીટર અને જથ્થાના ખાનાના શબ્દો છે મીટર. બધે જગ્યાએ શબ્દ કેવા છે? સરખા, ત્રણેય જગ્યાએ. મતલબ કે એકે નોંધ પ્રમાણે ફેરફાર કરવાની જરૂર નથી. અહીંયા કોઈ સંખ્યા આપેલી હોય તો જ નોંધ નંબર 1 પ્રમાણે ફેરફાર કરવાનો. અહીંયાના જે એકમો છે મીટર, મીટર, ત્રણેય જગ્યાએ એકમ સરખા ન હોય તો જ નોંધ નંબર 2 પ્રમાણે ફેરફાર કરવો. અહીંયા એકમો કેવા છે? સરખા, મતલબ ફેરફાર કરવાની જરૂર નથી. તો એમને લખી દો જેમ છે એમ જ. 14.25, 15, 15 અને 25. વસ્તુ ઈ. અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી મતલબ નોંધ નંબર 1 પ્રમાણે ફેરફાર થશે નહીં. અહીંનો એકમ લીટર અને જથ્થાનો એકમ પણ લીટર. ત્રણેય જગ્યાએ એકમ કેવા છે? સરખા, મતલબ ફેરફાર થશે નહીં. તો અહીંયા 32, 36, 18 અને 30 લખી દેવાના. વિભાગ એફ. અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી એટલે નોંધ નંબર 1 પ્રમાણે ફેરફાર ન થાય.
પરંતુ અહીંનો એકમ ડઝન છે, અહીંયા એકમ નંગ છે, એટલે ફેરફાર કરવો પડે. તો અહીંયા ડઝન છે એનું રૂપાંતર શેમાં કરવાનું? નંગ. એક ડઝનમાં કેટલા નંગ હોય? 12. હવે 12 વડે કાં તો તમારે બંને ભાવના ખાના ભાગવા પડે, કાં તો બંને જથ્થાના ખાના ભાગવા પડે. તો અહીંયા તમે 8 ભાગ્યા 12 કરશો તો જવાબ તમારે પાછળ અનંત આવશે. જો આવો ભાગાકાર કરતી વખતે માનો કે જવાબ 0.666 આવો અનંત સુધી આવે કેલ્સીમાં, તો એવો ભાગાકાર આપણે મતલબ એ સંખ્યાને ભાગવાની નહીં. ભાગાકાર 0.5 0.25 0.75 0. એટલે અનંત સુધીનો ભાગાકાર આવે તો એ અનુકૂળ ના આવે. તો મતલબ કે જથ્થાના ખાનામાં ભાગાકાર કરવો શક્ય નથી. તો 12 વડે કોને ભાગવાના? બંને ભાવના ખાનાને 12 વડે ભાગવાના. 30 ભાગ્યા 12 કરશું તો 2.5 થશે. 30 ભાગ્યા 12 2.5. 36 ભાગ્યા 12 એટલે 3. અને બાકી એમને કોઈ ફેરફાર કરવાનો નથી. અહીંયા પણ કોઈ સરવાળા ક્યાંય કોઈ દાખલામાં થશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મેળવવું એ સૂત્ર લખી દઈએ. તો લાસ્પેરનો સૂચકાંક, લાસ્પેરની સંજ્ઞા છે IL. એનું સૂત્ર કયું હતું? 1000 સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પછી પાસેનો સૂચકાંક એની સંજ્ઞા હતી IP. એનું સૂત્ર કયું હતું? 1101. તો સિગ્મા P1 Q1 અપોન સિગ્મા P0 Q1 ગુણ્યા 100. અને વિદ્યાર્થી મિત્રો ફિશરના અંકનું સૂત્ર હતું IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. હવે લાસ્પેરનું અંક ગણવું હોય તો બે ખાનાની જરૂર પડે. પહેલું ખાનું કયું? P1 Q0 જોઈએ. બીજું ખાનું કયું? P0 Q0 જોઈએ. પાસેનો અંક એમાં પહેલું ખાનું P1 Q1 અને બીજું ખાનું જોઈએ P0 Q1. ટોટલ 4 ખાના જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ ગણતરી આગળના દાખલાની જેમ તમે જાતે ગણી શકો એમ છો. એટલે કોઈ પણ દાખલો હશે એમાં આટલો જ અલગ ફેરફાર હશે, બાકીમાં આ બધી ગણતરી કોમન સરખી, આ બધી જ ગણતરી સરખી આવે. એટલે તમારે જે પણ શીખવાનું છે આટલું જ શીખવાનું મહત્વનું છે. હા, ગુણાકાર કરતી વખતે કોઈ જગ્યાએ ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખવી. હવે P1 Q0 લાવવો છે, કેવી રીતે મળે? P1 આ રહ્યું P1, Q0 આ રહ્યું Q0. આ બંનેનો ગુણાકાર કરો 22 ગુણ્યા 5 એટલે 110. P1 Q0 આ બેનો ગુણાકાર કરો એટલે 70. 75 ગુણ્યા 1.2 કરશો એટલે એનો જવાબ આવશે 90. 15 ગુણ્યા 15 કરશો એટલે એનો જવાબ મળશે 225. 36 ગુણ્યા 18 કરશો તો એનો જવાબ મળશે 648. 648. 8 તેરી 24. પછી આ ખાનાનો સરવાળો કરી દો તો એનો સરવાળો થશે 1167. ચલો વિદ્યાર્થી મિત્રો આ ખાનું કઈ રીતે લાવવાનું? P0 Q0 નો ગુણાકાર. P0 અહીંયા છે, Q0 અહીંયા છે, બંનેનો ગુણાકાર 15 પંચા 75. 10 પંચા 50. 10 પંચા 50. 60 ગુણ્યા 1.2 એટલે 72. પછી 14.25 ગુણ્યા 15 કરવાના છે એટલે 213 કરો ગુણાકાર તો 213.75 જવાબ મળશે.
213.75 પછી 32 ગુણ્યા 18 કરશું એટલે 576 જવાબ મળશે અને 2.5 ગુણ્યા 8 એટલે આનો જવાબ મળશે આપણને 20. આનો સરવાળો કરી દો તો સરવાળો કેટલો થશે 1006.75 હવે વિદ્યાર્થી મિત્રો P1 Q1 લાવવું છે. P1 Q1 તો આ રહ્યું P1 Q1 22 ગુણ્યા 8 22 ગુણ્યા 8 ગુણાકારમાં ભૂલ ના થાય રકમ ભૂલથી આડાઅવળી ન લેવાય, ખાસ ધ્યાન રાખવાનું. P1 Q1 22 176 15 105 75 દુ 150 ગુણાકારમાં ભૂલ ના આવવી જોઈએ. 15 ગુણ્યા 25 375 પછી 36 તેરી 108 એટલે 1080 અને 10 તેરી 30. આનો સરવાળો કરીએ તો 1916 થશે. 1916. હવે P0 Q1 15 ઈઠા 120 15 પંચા 75 60 દુ 120 14.25 ગુણ્યા 25 356.25 32 ગુણ્યા 30 960 પછી 10 ગુણ્યા 2.5 એટલે 25. હવે આનો સરવાળો કરી દો. આનો સરવાળો કેટલો થશે 1656.25 1656.25. હવે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર થઈ જાય ત્યાર પછી સૂત્રમાં કિંમત મૂકવાની. લાસ્પે નું સૂત્ર છે IL બરાબર સિગ્મા P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100. કિંમત મૂકો. સિગ્મા P1 Q0 નો જવાબ 1167. P0 Q0 નો જવાબ 1006.75 ગુણ્યા કેટલા 100. હવે આનો જવાબ લાવી દઈએ આપણે તો કેલ્સીમાં ગણતરી કરો તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 115.9175 115.9175 પોઈન્ટ પછી 4 આંકડા લખવાના. પછીના સ્ટેપમાં 75 કેવી રકમ છે મોટી એટલે કે વધી પડશે અને અહીંયા આવશે 115.92. પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 નો જવાબ 1916 છેદમાં સિગ્મા P0 Q1 નો જવાબ 1656.25 ગુણ્યા 100. આની ગણતરી કરો તો એનો જવાબ કેટલો મળશે 115.6830 115 પોઈન્ટ. રકમ કેવી છે 50 કરતા નાની તો વધી પડશે નહીં. અને ત્રીજું ટીસરનો સૂચકાંક એમાં વર્ગમૂળમાં IL ની કિંમત IL ની જગ્યાએ 115.92 અને IP ની જગ્યાએ 115.68. ફિશરનો આંક એ આ બંનેનો ગુણોત્તર મધ્યક છે એટલે જવાબ બેયની વચલી કિંમત મળશે. એક કિંમત કરતા નાની ને એક કિંમત કરતા મોટી વચલો જવાબ જ મળશે. તો ગણતરી કરીએ આપણે 115.7999
115.79. અહીંયા પાછળના બે આંકડા કેવા છે? મોટા, એટલે વધી પડશે. 79 માં 1 નાખો એટલે 80. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અર્થઘટન દરેકમાં જાતે લખવાનું છે. ફિશરનું લખેલું જોઈ લઈએ. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ. આધાર વર્ષ એટલે કયું વર્ષ હતું? 2015. અને ચાલુ વર્ષ એટલે 2016. તો અહીંયા એમ પણ લખાય વર્ષ 2015 ની સરખામણીએ, પણ આપણે દર વખતે આજ લખીશું, આજ વધારે અનુકૂળ રહેશે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષ એટલે 2016 ના વર્ષમાં ચાલુ વર્ષના કુલ ખર્ચમાં માંથી 100 બાદ કરી દો. 15.80% નો વધારો થાય છે. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 15.80% નો વધારો થાય છે. તો અહીંયા શું લખવાનું? એ જ રીતે આ જે અર્થઘટન છે વાક્યમાં ખાલી આ શબ્દ બદલવાનો છે, દરેકમાં સરખું. તો અહીંયા શું લખાશે? ચલો સાથે બોલીએ. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 15.92% નો વધારો થાય છે. અહીંયા શું લખાશે? સાથે બોલીએ. આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષના કુલ ખર્ચમાં 15.68% નો વધારો થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા એક્ઝામ્પલની જાતે થોડી પ્રેક્ટિસ કરવાની છે, અને સિમ્પલ છે, આવડી જ જશે. બીજી અગત્યની વાત વિદ્યાર્થી મિત્રો, દાખલામાં આ નોંધ તમારે લખવાની નથી, એ તો તમને સમજાવવા માટે લખી છે, એટલે નોંધ તમારે લખવાની નથી, માત્ર ને માત્ર યાદ રાખવાની છે, એ ધ્યાન રાખજો.